શ્રીરામ મિત્રન ગુડ મોર્નિંગ. આજના વ્લોગમાં કહાની કંઈક એવી છે કે આપણે ગામડે આવ્યા હતા તો આપણું વેકેશન પૂરું થઈ ગયું છે. તો હવે આપણે જઈશું અમદાવાદ. આપણે રિક્ષામાં સામાન ભરી દીધો છે અને હવે આપણે નીકળીએ છીએ અમદાવાદ જવા માટે. ત્યારે આપણે દાદીના ઘરે એમને મળવા માટે આવ્યા છીએ. આવ્યા છીએ આપણા દાદી અને પછી દાદીને થોડી વાતચીત કરી અને દાદીને બાય કરીને આપણે નીકળી ગયા અમદાવાદ આવવા માટે. અને તમે રસ્તામાં જોઈ શકો છો કેટલાય શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે જતા હતા અને પછી ત્યાંથી આગળ આવતા જ આપણને એક ભયંકર એક્સિડન્ટ જોવા મળ્યો. તમે જોઈ શકો છો કેટલું બધું નુકસાન થયું છે. અને ત્યાંથી આપણે પહોંચી ગયા રિક્ષામાં ગેસ ભરવા માટે ગેસ સ્ટેશન. મિત્રો અત્યારે આપણે હાઈવે ઉપર હતા ને આપણું ચપ્પલ પડી ગયું છે તો આપણે લેવા જઈ રહ્યા છીએ. પડ્યું આપણું ચપ્પલ. પછી આપણે એક હોટલે નાસ્તો કરવા માટે ઊભા રહ્યા અને ત્યાંથી સ્ટ્રિંગ લીધી અને પછી આપણે નીકળી ગયા. આપણે આયા આપણા મોટા પપ્પાનું ઘર વચ્ચે હતું તો એમના ઘરે થોડી વાર બેઠા ને આ એમનો છોકરો છે તમે જોઈ શકો છો એ આપણને ગીત ગેન બતાવી રહ્યો છે. અને આવ્યું છે આપણા અડાલજનું ત્રિમંદિર જે અમદાવાદીઓ હશે એમને તો ખબર જ હશે. ત્યાંથી આપણે આવતા રહ્યા ઘરે આવીને જોઈ શકો છો આપણે આટલો બધો સામાન ત્રીજા માળે ચડાવ્યો. પછી આપણે થોડી વાર બેઠા અને નાહી ધોઈને તૈયાર થઈને પાછી આપણે નીકળી ગયા જમવા માટે. પછી આપણે આવતા રહ્યા પપ્પાના ફ્રેન્ડની હોટલ હતી તો ત્યાં જમવા માટે. પછી આપણે આપણા માટે ઓર્ડર કરી હતી પંજાબી થાળી તમે જોઈ શકો છો. પછી તમારા ભાઈએ પેટ ભરીને ખાઈ લીધું કેમ કે બપોરે તમારા ભાઈએ ખાધું નહોતું. મિત્રો તમને વિડીયો સારી લાગી હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજી નવી વિડીયોમાં. બાય.